અમરેલી શહેરમાં આવેલ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા મળેલી ધમકી બાદ તંત્રમાં ભારે દોડધામ મચી। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। અમરેલી રાજકમલ ચોક નજીક આવેલી પાસપોર્ટ કચેરી જે પોસ્ટ ઓફિસ સાથે જ સંયુક્ત ઇમારતમાં આવેલી છે, ત્યાં ઈમેલ મારફતે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ અમરેલી પોલીસ, એસઓજી ક્રાઇમ બ્રાન્ચ, ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ચેકિંગ હાથ ધરાયું છે। પ્રાથમિક તપાસ દરમિયાન શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હોવાની કોઈ માહિતી આવી નથી। તેમ છતાં સુરક્ષાના તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે। ઈમેલ મોકલનાર શખ્સની ઓળખ માટે સાયબર ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। આ ઘટનાને પગલે નાગરિકોમાં પણ ચિંતા વ્યાપી છે। રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી।